નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI હવાની ગુણવત્તાનો આંક બિન આરોગ્યપ્રદ સ્તરે પહોંચી ગયો છે। વધતી હવામાં ધૂળ અને પ્રદૂષણને કારણે નગરજનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। દિલ્હી જેવી પરિસ્થિતિ સર્જાય તે પહેલા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। શહેરમાં વધતા AQI માત્ર નગરજનોના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ દૈનિક જીવનને પણ અસર કરી રહ્યો છે। શહેરના ઘરો પર લાગેલી સોલાર પ્લેટો રોજ સાફ કર્યા બાદ ફરી ધૂળથી ઢંકાઈ જાય છે। એર કન્ડિશનરના ફિલ્ટર વાહનોના એર ફિલ્ટર વારંવાર જામ થઈ રહ્યા છે અને ઘરોમાં પ્રવેશતા ડસ્ટ પાર્ટિકલ્સથી ઇલેક્ટ્રોનિક સાધનોને નુકસાન પહોંચી રહ્યું છે। ખુલ્લામાં ચાલતા ખાણીપીણીના સ્ટોલ્સ પર વેચાતા પાણીપુરી, ભજીયા, ખારીસિંગ ચણા જેવા ખાદ્ય પદાર્થો પર પણ ઝેરી ધૂળના કણો બેસી રહ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે। ઉપરાંત VIP મુલાકાત દરમિયાન રોડ પર છાંટવામાં આવતા કીટાણુનાશક પાવડર પણ વાહનોની અવરજવરથી ઉડી ખોરાક પર બેસતા હોવાના આક્ષેપ છે। વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પોલીસ કમિશનર અને RTO સહિતના અધિકારીઓને તેમજ મુખ્યમંત્રીને તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે। વડોદરામાં હવામાનની ગુણવત્તા એટલે કે AQI એટલો બધો ખરાબ અને ગંભીર પરિસ્થિતિએ પહોંચી ગયો છે કે નગરજનોએ જીવવું કેમ અને કયા સ્લો પોઈઝનથી શ્વાસ લઈને જીવી રહ્યા એવું લાગે છે। હવામાં કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ બધા પાર્ટિકલ્સ એટલા બધા ખતરનાક રીતે વધી રહ્યા છે અને શ્વાસ લે છે તો ફેફસામાં જઈ ફેફસામાં એબ્સોર્બ થઈ જાય છે, ફેફસામાંથી અંદર શરીરમાં જાય છે, મગજ પર જાય છે, લોકોને હાર્ટ એટેક આવે છે, શ્વાસનળીના પ્રોબ્લેમ થાય છે, દમના પ્રોબ્લેમ થાય છે। ત્યારે આ કોર્પોરેશન જે GPMC એક્ટ મુજબ નગરજનોને સ્વસ્થ રીતે જીવી શકે એવું હવામાન પણ બક્ષવું જોઈએ, જે નથી કરતા અને માત્ર AQIને ઓછો કરવા માટે કન્સ્ટ્રક્શનની સાઇડ જે નવા બિલ્ડિંગો બની રહ્યા છે એમની પર લીલી નેટ બાંધવાની, પણ આ AQI માત્ર કન્સ્ટ્રક્શનની સાઇડથી વધતા હોય એવું નથી। આ AQI તો કેટલા બધા વાહનો, આ DJ ચાલતો હોય છે એની પાછળ જનરેટર સેટ ધુમાડા કાઢતું હોય છે। આ બધી જૂની થઈ ગયેલી 15 થી 20 વર્ષ જૂના થઈ ગયેલા રિક્ષાઓ, ટેમ્પાઓ ધુમાડા ઓકતા હોય છે અને આવા કેટલાય કાર્બન ઓકતા, નાઇટ્રોજન ઓકતા વાહનો અને કોર્પોરેશનના રોડ રસ્તા બને છે ત્યારે પણ આટલા બધા પોલ્યુશન કરાતા હોય છે। તો આ બધી જગ્યાએ ડામવાનું મ્યુનિસિપલ કમિશનરે જોવું જોઈએ, નથી જોવાતું। પોલીસ કમિશનરે ટ્રાફિકની સુવિધામાં AQI વધે નહીં, લોકોના વાહનોના સાયલેન્સરોમાંથી ધુમાડા છૂટે નહીં, એને માટે સરળ ટ્રાફિક કરવો જોઈએ। એની જગ્યાએ ચક્કાધામ થઈ જાય એવા ટ્રાફિક સિગ્નલો મૂકેલા છે એ જોવું જોઈએ। RTO વિભાગે PUC જે પોલ્યુશન ચેક કરવા વાહન કેટલું પ્રદૂષણ છોડે છે એ ચેક કરવા માટેના નિયમો બનાવ્યા છે પણ કોઈ જગ્યાએ ચેક કરાતા નથી અને GPCB માત્ર ઘેર બેઠા બેઠા મીટરો લઈને માપે છે અને એમની અંદર જ ડેટા રાખે છે, બજારમાં ડેટા પણ આપતા નથી। તો આ બધાએ ભેગા થઈને એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે હવામાનનું પ્રદૂષણ કેટલું વધી ગયું છે, કેટલા પાર્ટિકલ્સ વધી ગયા છે, કેટલા લોકોને નુકસાન કરે છે, આને નિયંત્રણ કરવા માટે આજથી પગલાં લેવા જોઈએ। ખરેખર તો 2030થી આજે જાહેરાત કરવી જોઈએ કે 2030 બાદ શહેરમાં ફરતી રિક્ષાઓ, ઓટો રિક્ષાઓ, ટેમ્પાઓ તમામ ઇલેક્ટ્રિક, માત્ર ઇલેક્ટ્રિક જ રહેશે, કેમ કે દિલ્હીમાં પણ એવી રીતના ઇલેક્ટ્રિક જ અત્યારે થઈ ગયા છે। પણ આ પહેલાં 5 વર્ષ પહેલાં જાહેરાત કરવી પડે, કોઈ લીધેલું હોય તો એને માથે ના પડે, એટલે આજથી જાહેરાત કરી દેવી જોઈએ, એ પણ કરતા નથી। તેથી આ મુખ્યમંત્રીને પણ કાગળ મોકલ્યો છે કે આવા ઠોસ પગલાં લેવા જોઈએ। તાત્કાલિક ધોરણે કર્ફ્યુ જાહેર કરે તો ઓછું થઈ જાય, બાકી ઓછું થાય નહીં, કેમ કે આ વાહનો એટલા બધા ફરે છે અને રોડ રસ્તાના કામો એટલા બધા ચાલે છે, ખોદાણો ચાલે છે, જનરેટરો એટલા બધા ચાલે છે, લગ્નો ચાલે છે, DJ એટલા બધા વાગે છે, ફટાકડા એટલા બધા ફૂટે છે। આ બધી વસ્તુઓ એર ક્વોલિટીને ખૂબ બગાડે છે। આજુબાજુની ઇન્ડસ્ટ્રીના એફ્લુએન્ટ છોડાય છે, આ એફ્લુએન્ટ્સો બંધ કેમ ના કરવા? આ બધું એક સાથે શક્ય નથી, પણ કર્ફ્યુ કરે તો બંધ થાય। જેમ કે કોરોનામાં કર્ફ્યુ હતો તો એર ક્વોલિટી ખૂબ સુધરી ગયેલી અને અગાસી ઉપરથી ચોખ્ખી નરી આંખે પાવાગઢ પણ દેખાતો થઈ ગયેલો। શહેરમાં પહેલા ઠેર ઠેર ફવારાઓ બી લગાવવામાં આવતા હતા, એનાથી બી ફરક પડતો, એના વિશે શું કહેશો? ખરેખર હવામાંના પાર્ટિકલ્સ જે ડસ્ટ પાર્ટિકલ્સ અને કાર્બનના અને બધા જ પાર્ટિકલ્સ છે નાઇટ્રોજનના, અને જો ડામમાં હોય તો ફુવારા બહુ હોવા જોઈએ એવું પણ અમે સૂચન કરેલું છે। શહેરમાં દરેક 4 રસ્તા જંકશનો, જ્યાં ટ્રાફિકના જંકશનો ટ્રાફિક ઊભા થાય છે, ધુમાડા છૂટે છે, ત્યાં આગળ સર્કલ ઉપર મોટા ફુવારા ઊભા કરવા જોઈએ। જેટલા તળાવો છે તળાવોને એરેટર ઊભા કરવા જોઈએ, તળાવોને ચારે બાજુથી ફુવારા ઊભા કરવા જોઈએ। એ પણ આ એરના પાર્ટિકલ્સ જે પોઈઝનસ પાર્ટિકલ્સ છે
અને બીજા પણ પાર્ટિકલ્સ છે એ બધાને કંટ્રોલ કરી શકે છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.